અમારા કેસમાં અમે પ્રથમથી બહુ ભાગ્યશાળી એટલા માટે અમારી જાતને ગણીએ છીએ. અમારા દાદા શ્રી રાધારમણ પ્રસાદ, એમના પિતા શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજ કે જે વડતાલ ગાદીના ચતુર્થ આચાર્ય તરીકે રહ્યા. ગઈકાલે વક્તા મહોદય શ્રી ધર્મકુળના શ્રી નારાયણ દત્તજીની કથા કરતા હતા. એ નારાયણ દત્તજી બીજા કોઈ નહીં, એ ધર્મ ધુરંધર આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજના પિતાશ્રી. આચાર્ય ચૂડામણી જ્યારે વિહારીલાલજી મહારાજ નો અંત સમય આવ્યો ત્યારે પોતે નિસંતાન હોવાના કારણે પોતાના વિલમાં એવી જોગવાઈ કરતા ગયા કે અમને શ્રી નારાયણ દત્તના દીકરા લક્ષ્મી પ્રસાદમાં પ્રેમ છે, માટે અમારી પછી એમને બેસાડવા. સત્સંગનો ઇતિહાસ બહુ જબરદસ્ત છે. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ જ્યારે અક્ષર નિવાસી થયા ત્યારે એમની 12માની સભા પછી એ દરમિયાન અહીંના મોટા મોટા સંતોએ નિર્ણય કરી, કોઠારી ગોરધનદાસજી હતા એ વખતે, એમ નિર્ણય કરીને લક્ષ્મી પ્રસાદજી મહારાજને ઉત્તર પ્રદેશ કહેતા છપૈયાથી વડતાલ વિશે તેડાવ્યા. તમને જણાવતા બહુ આનંદ થશે કે જ્યારે આચાર્ય મહારાજશ્રીની આચાર્ય તરીકે ગાદી પટ્ટાભિષેકનો અભિષેક થયો ત્યારે આચાર્ય મહારાજશ્રી કેવળ 7 વર્ષની વયના હતા. હવે આ સંપ્રદાયનો ઇતિહાસ સમજવા જેવો છે. એ સંતોને પોતાના ઈષ્ટદેવના વચનમાં કેવી નિષ્ઠા હશે કે એક 7 વર્ષના બાળકને ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ તરીકે માની એને સર્વ પ્રકારે એને સેવ્યા. એ આ સંપ્રદાયની ખૂબસૂરતી છે. એ જ પ્રમાણે અમદાવાદની ગાદીની અંદર પણ આચાર્ય મહારાજ શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજ વિરાજમાન થયા. એ તો કેવળ 18 વર્ષની વયના હતા અને છતાં 100 વર્ષના વડીલ ધ્યાની જ્ઞાની તપસ્વી સંતો એમને આચાર્યશ્રી તરીકે માન્યા છે. આ સત્સંગની બહુ રીત છે. તો જ્યારે સંતોનું ભક્તોનું આચાર્યશ્રી તરફનો આવો અભિગમ હોય ત્યારે આચાર્યશ્રીનો પણ સત્સંગમાં સંતો અને ભક્તો માટે એવો અભિગમ હોવો જોઈએ. માટે અમે કહીએ છીએ અમે પ્રથમથી એવા એક ભાગ્યશાળી રહ્યા. અમારા દાદાના આશીર્વાદથી અમે એના જીવનમાં નિર્માણીપણું નિહાળેલું ખૂબ નિકટથી.